આ શિવાભાઈ ની ખબર લેવા જવું હો એકલો પડું હું કોઈ હોય તો અરે આ કોંતીભાઈ બેહા ને કેવું કોંતીભાઈ આવો કેવું હા કોઈ ને દુકાન હાચવું બેઠું બીજું શું કરું એટલે આ દુકાન હાચવા આપણો જીગર નો જાન પેલો જીગર જાન આપણો દોસ્ત જતો રે ભેગો હામાં કોણ ઉકલી જાય ભેગો પેલો શિવો એનું થયું ભાવ અલે આ કેમનો મોદો નહીં ખાટલામાં પડ્યો હા ના હોય તાણ હું આ એક કામ કરો કોક છોકરા બોકરા બેહાડ દે હેડો આવા ખબર લઈ આવીએ ને કૂતરણ બગડ્યા ભેગી જ છે આપણે તો એવું તારા છોકરા મેં તો આટલા બધા પતંગ ને દોયડા તો ચેલા બધા લાવ્યો ફીરકીઓ આખી તેલર ભરી તેલર મંગાવી દીધા મેં તો હું કહું હા ઉતરણ તો ભાઈ મારે તો બહાર જ કાઢવા જવું પડશે ને અલ્યા કોને ઉત્તર બહાર કાઢી મેં તો બધું આયોજન કરીને જ મેલ્યું હા હવે તો તમે ગલ્લો વાકી દઉં કલ્લો વાકો નહીં બે ઘરાક ઓછો કર્યા વગર છોકરાને બેહાડ દો પકડો ને તમે વાકી દઉં અરે આ કાઠો થયો લોક તો મારશે છોકરો આવશે અરે કોક ખોલી લઈ જા કોક અરે આવશે અભિયાન જ સતર તો ભાવ આખું ઘરે વપરાય છોકરાને કહી દીધું હે ને ઓવા આ નબો દા નબો હલો આઈ ના કોણ હું કહું હા ઉત્તરાયણ બગડ્યા ભેગી જ છે આપણે તો એટલે આયોજન કરેલું કે નહીં કરેલું તો હું એવું વાત કરી હતી ખબર હા હું કહું બુંદીના લાડવા બનાવું આ ફેટે ઉતરને ના હોય એવું ધારી તું એટલે આ તમે બુંદી ને અને મેં તો લાડવા નહીં મેં તો કેટલી મીઠાઈઓ પડાવવાનું આયોજન રાખે તો રસોઈઓ બોલાવી દઉં અને ઘરે મીઠાઈ પડાવડાવું પણ પેલો મૂર્ખો જ્યાં ભેગો હમ શું કરું આખો પેન વગાડે હોય એને અત્યારે જ જવાનું હતું અલે ઉતરણ કેર રાખ્યું હતું લગી ભગવાને ચિક્કા ચિઠ્ઠી ફાડીને તહેવાર પડીની ચિઠ્ઠી ફાડા હે હા ને હું કહું બહુ મોટો પડ્યો હોય ને એને હે ને હારે ને સિવિલ મળે છે ઓક્સિજન કેવું કહેવાય અરે આ ઓક્સિજન ઉપર જીવરાય કાઢી કે ઓક્સિજન ઉપર નહીં મેળવો ખાલી ખોટો અમે તાકે પૈસા હા પૈસા તો એમના કાઢના નહીં એમનો ખાનો તો 5 રૂપિયા કા દેવા નહીં એને તો ઉતા નહીં કે હા એવાનો ખાટલો લઈ જઈને ચોક તારા મિલ લ્યો ઈ કે હા તો નમો તો જલ્દી ફટાવાય તો મોર ખાય ત્યાં કોન્ટીન કશું જ આવો તમે બુડો હોય યાર અરે આ તને તો ફોન છે કે નહીં બુડા ઉત્તરાયણ આપણે આમાં હારી કરવી હોય ને તો બહાર જ જવું પડે અરે હું ચું વિચારીને બેઠા તો મેં હારો પ્લાન જ બનાવ્યો તો પણ આમાં આવું થવાનું આપણને શું ખબર હતી કે મૂર્ખા લગન સુધાર આરો હજુ સુધરે નહીં યાદા પનોતીઓ પનોતી હશે તું મારો જીવ હે ને તમારો એ છોકરી આવી ગયો બોલ એ વાતો તો નહીં કહેતા કે હું બીવાતો નહીં અમાર એકદમ અવાજ આવે તો અમે બીવી જઈએ જ ખરી જ ને અને ચો ઉપડ્યો તમે જો ઉપડ્યા ક્યાં નહીં યાર વાત કર મારો તો એ પેલી વાત એમ કે છે તું આ ઉકેડા માં છે ને આખર્યો એટલે આ પેલા ભૂંડિયો મોં છે ઉકેલા અરે આ ભૂલી જેવો છે તમે જે વાત કરી કરો ને યાર એ ના ના આરો સોણ ઉપાડીને આવ્યો તો ને ઓહ એવું જ લાગે આ વાઘ એવો કોમ કરતો છે ને. મને શું લાગે ખબર છે કરશનભાઈ રાતે કોઈ પબ્લિક ને દેખાય નહીં એટલે કે રાતે સોણ ભરીએ તો કોઈ જોવાનું હોય અને આજે આપણે બે જોઈ ગયા કોન્ટી તમારા બેના જેવું નહીં કે અમે તે લોકો જાતે ધોઈએ હા. તમે તો બૈરાનું મોં એક વાત કહું આ શિવાભાઈ જવાના તમને ખબર હે? ચોકન જવાના હા સિરિયસલી વાત અમાર ભાઈ મજાકમાં ના લાય લે એ તમે યાર ઉતવાન બગાડશો મારી આમાં ઉત્તરાયણ બગડે ભેગી યા ખાલી 10,000 નો લોગો લાવ્યો અને 5,000 ની પતંગો લાવ્યો શિવાભાઈ હે ને જતા રહેવાના હવે જતા એ રહેવાના આવ તો બોલે યાર એટલે આપણા વચ્ચે નહીં રહેવાનું હવે બોલે યાર મારો જો કોણ જો આવતો તો એટલે કાજુ મર્યો નહીં ના ડાસ્કો નાખી રહ્યો ડાસ્કો અરે આ 40 લાખ રૂપિયા તો મારા એના જોડે લેવાના હા એટલે ચિંતા મને હા પેલો મરવા પડે અને તને પૈસા ની પડી હે મૂર્ખા ખબર કાઢવા જઈએ છે આ તો હું આવું જ છું પણ આમાં પણ એને અચાનક થઈ ગયું એ તે પૈસાનું કીધું એના પછી અટક તો નહીં આવ્યું ને પૈસાનું કીધું તે એટલે આટક નહીં આવ્યું આવી શિયાળીનો તેરો આબુ ગયો તો ફરવા
આ ઠંડી કેવી પડે અરે એની આબુ જવાની હતા જવાની ની એકલા તે આબુ રખડવા જાય હે અલે આ ઘરડો થયો પણ તોય સુધરો જ નહીં એનો હવે કઈ થાય ક્યાં પણ શું કરીએ કે હેરો થાય એમ હેરો થયો ઘરડો થયો હોવે આવો જય માતાજી તો અત્યારે આપણે અસક મજાક બહુ કરવી નહીં હા પેલા હે ને શિવાન ખાલી ઘરે જતા આવીએ ખબર અલ્યા, કાઢીએ વાહ. નહીં તો જતો રહે ને તો આપણે દોગમી આવશે આપણો હોવા હોવા કે ભાઈઓ તેને ખબર કાઢવાના આયા ઉતરાણના દાય લાડવા બનાવવાના હો પાછા ત્યાં બધા લાડવાના ખાવા ખાવા લેવાની વાતો કર અને તે શિવા ભાઈના બદલે તમે બે મરી ગયા થારું હતું અને અમે તને મરી જાય એવા દેખાઈએ છીએ લ્યા તો હવે તમે કશે કોમના નહીં તું લે કોઠી બાર બોલ બોલ ના કરે બરોબર મસ્કરી નહીં હો આ વાત જોડે મસ્કરી બહુ કરવાની નહીં ન્યા? હા હું કહું તમને તમે બે મળશો ને તો કોઈ તમારી થાસે ઉપાડવા નહીં આવે આવા તો બહુ હગાવાલા બકા સમજાય ના ગામમાં ઇજ્જત ની કમાઈ ખબર વાગે સમજાય વાના સમજાય જતો રહ્યો આવ્યો સિરિયસલી આવો લઈ લેશો સિરિયસલી કોતા રાતી ના ખાડે આપણે બે આવું પડે ઠંડીનું પણ હું કહેતો તો નતો કહેતો મને આબુ તો જવાનું આવે હ મોટું મોટું ઉતરી જેવું કરી નાખ્યું અલે શિવલા એ શિવલા મારો જીગર જાન દોસ્ત અલે આ તમે બે તીન ક્યાં હતા કે મોઢું પડે કેવું વાતું કરી રહ્યા આ નેવડો શું કરે નેવડો અલે જતો રહ્યો ઓય ઓય આ તો કરાય મને અરે તમે પકાઈ દો હંભાર બહુ બીમાર થઈ ગયા કાલે ઠંડી બહુ આયા તો ખાટલા અને અરે કેવું કરો પણ ખાટલો નહીં લાડવાનો આ તો અમે પાણી પાણી જોકે આવી ચાલુ એ તો અમને વાત કરો તમે બેજો ઓપરો 210 રૂપિયા આલુ આખા દાડાના હું વાત કરો ગાડી પર રાખ્યા મફત કોઈને થોડી રખાવ કશું નહીં બેહો તમે એ રવિ હા એ છોકરા અલે પેલું પનીરનું શાક લાયા તો લાય ખાવું ભૂખ લાગી મને તો એ આ મોઢું પડ્યું હો કા એક નાટક કરો છે ખાવા માટે એ ડોક્ટરે હારું હારું ખાવાનું કાઢ્યું હતું કહું કે હારું હારું ખાજો ખાવા બે ત્રણ દાડા અમર છોકરા કો જે ખવડાવી તે ખબર ને તો બે ટીવી થઈ જઈ હ અરે યાડે પકડો એ એક વાત કહું હું કહું મારી છેલ્લી ઈચ્છા તમે પૂરી કરો તો હું તમાર આ મારું જેટલું રહ્યું ને એ બધું મારા ભાઈઓને અડધું અડધું હાલવાનું અને મને પૈસા ના એ તમને આજુ પણ મારી છેલ્લી એક ઈચ્છા પૂરી કરો જેવી કરશો ચિંતા ના કરજો પેલા વચન કરો બધા પેલા વાત કરો દે અરે મારું મજા છે આ તમારે તો મરી જાવ ને તો મોને મું લઈ જાય ઉપાડી અને મું તમારી થાથે મું ઉપાડે જો અને લગાડે મું જો મારી છેલ્લી ઈચ્છા કે તમે હે ને મને 25,000 રૂપિયા વ્યાજવા આલો મારે ગોવા ફરવા જવું આ ગોવા ફરો કેવું કરીને મેલ્યું તારું શરીર લગી તને ખબર પડે ડોક્ટરે કીધું કે આ બધી તૂટો તારો ગુનો છે મારું જતો રહે એટલે બે દાડા ભાઈ ભૈયા કેજો કે શિવા ભાઈ હતા તે વ્યાજમાં પૈસા તમે લઈ જતા હતા અરે કોકની ઉત્તરાયણ હરખી જવા દેજે તને હું કહેવાનું અરે આટલી ઉંમરે તને આવું બધું હું જ અરે આ ઉતરાણ નીકળવા દે નહીં હું હમણાં ના ના ઉત્તરાયણ તો તમે કરજો ને મોહણિયામ જઈને મળો તમને એક તો મોડો પડે આ બધા નાટક કરે હારું હારું ખાવા એવા નથી જા જતો રે મરી જાય પારાવો તારો એ છોકરા પેલું લીંબુ શરબત લાય જલ્દી બોલો સાચી ઘડીક માં લીંબુ શરબત ને પનીર ને આ બધું આ નાટક નહીં કરતું આજે આ તો હારું હારું મંગાવી છોકરા એ દેવા ભાઈ ચા બા તો બનાવો માર માટે ઓમને તો ના આપી ભાઈ મારા ઘરની યા તેકો કરો લે જતો લઈ લાવો અરે લાગે તમને ઉત્તરાયણ કાઢી એવું લાગે અરે નરવા ગરભા કાઢે હાર હોય જતો રહ્યો જતો રહ્યો જતો રહ્યો
નહીં જાય આપણે બધા જતા રહે હું તો યારો નહીં જાય આ ટીવી કરશે હો એ જોડે દેવાભાઈ હા પેલા છોકરાને કહેજો કે હને મારા માટે પાવભાજી મંગાવો એ ફોન કર્યો ને લઈને આવો હા ફોન કર્યો ને લઈને આવો અને પેલું મસ્કાબન ટ્રેન્ડિંગ ઠંડા હાથ એ ઠંડો બરફ જો કોટી લાકડી લાવજો મારે બધું સારા કારણે તે મને ખાવા પડશે ઉતરો તેમ આવો એ વિડિયો પીપી અરે આ ટીવી લાકડી લાવજો આ ચોખ્ખું જીયા આપણો ડબ્બા ભરેલા કે નહીં તો જા પાગા નહીં લે કાકા લે આ મારો મારી કોઈ ચાલે આની ખોરીઓ આલી અરે નહીં જોઈ તું ખાટલા બેસ ને બાપા ના મારી છેલ્લી એ વાત પર તમને કહીને તમે કહો ભણાજો શું વાત છો એ હોની ગોળીઓ આલે કો ત્યાં તમે કે સાઈડ માં 2 મિનિટ સાઈડ માં 2 મિનિટ દેવા ભાઈ આવજો આ બાજુ ભગવાન લઈ લે દસી નાખતા ભગવાન અમને હે ને આ ગોવા જઈ અને હારું લચ્છી મચ્છી પીપીને અમને નવડા ગરફાત થઈ ગયા શરીરમાં હારું હારું કાઢ્યું નહીં ઓ આવું નાવડું પતા હું કાઢા મારા ગોવા જવું મોઢનું મોર હું કહું મને વાત એવી મળી હતી અઠવાડિયા પહેલા છોકરો કહેતો હતો કે ઘરસુભાઈની હાલત જતી રહી હે અને પેલા ગફુરભાઈ તો હાવ પતે વાત જતા રહે હકે તમારા પેલા એરે જતા રહે એવું વાત સાંભળી હતી મેં. આપણે બધા કોઈ ગપુરિયો ખબર લેવા આવ્યો ગપુર તો થઈ જતો રહ્યો ને છોકરા મન લચ્છી ખાવા લઈ ગયા કે નથી ખાવી મરનાનું મરના. અરે એ દેવડા તને 150 રૂપિયા દાળી આવ્યો ને તું મને હાચવજે પેલા એ આયા ને તો દેવા ભાઈ 100 રૂપિયા મૂક ખેડ્યું ને કે આબરૂ જાલે કોક વાતો લઈ જાય બાર વાળા કે ભાઈઓ ખબર કાઢવા જતા તે દારૂ આલે તો મને પૈસા નથી પણ ક્યું રોગ ઉપડ્યો કરે અરે દેવા ભાઈ એક વાત કહું હું ચોટી ગયો આ રીતનો લકો થઈ ગયો એટલે કોલબી ભાઈ આવવાનો હાથ બીમાર પડે કે કોઈ વર્ગ્યું જ નહીં અરે આવ કરે મને એવું જ લાગ્યું કોક વર્ગ્યું હોય એવું લાગી ગયું મારું શરીર જતું રહ્યું હવે મારા છોકરા હા. મને વાલી હું કહું કોક ગાડી બાડી બોલાવો અમને દવાખાને લઈ જવા પડશે મને હોટલમાં લઈ જાઓ હાલ ખવડાવો તો સીધો થઈ ગયો આ વાળા દવાખાનું હે ને તે હોટલ એ દવાખાનું છવાનું મને પનીર ટીકા પનીર મસાલા આલુ ટિક્કી ડુંગળી ખવડાવો ડુંગળી ખવડાવો માર નાખો ડુંગળી એવી રીતે માર નાખો બોલાય કરતા પૂરો કરી નાખો એવું ના કરાય તો તું ગાફર ભાઈ ને એ તો જઈ જતા રહ્યા ને અરે યાર, આ- એ ના,